કયા નિયમોનો, હાઈકોર્ટના કયા નિયમોનો ભંગ? હાઈકોર્ટમાં આ લોકોએ જે પરમિશન લીધી હતી એ પરમિશન 2011માં લીધી હતી અને પરમિશનમાં એવું જણાવવામાં આવ્યું હતું એને 40,000 થી 50,000 રૂપિયા આપતા હતા, એટલા માટે એ લોકોને રિમાન્ડ નથી મળ્યા. ઉપરાંત પોલીસ કમિશનરની પણ સ્ક્વોડ છે, ક્રાઇમ બ્રાન્ચ છે, આ બધી પોલીસો ઊંઘતી હતી. કઈ 5 આંગળીયા પેઢીનો આમાં સમાવેશ, મતલબ આમાં સંડોવણી છે? આ ઉપરાંત આ વખતે આ લોકો કંઈક મોડસ ઓપરેન્ડી નવી બનાવી. એક આ જે ક્લબ છે એની સામે એક મકાન છે, એ મકાનનો હજુ પોલીસે પણ ઉલ્લેખ નથી કર્યો. પૈસા જે કેશ લેતા હતા એ પૈસા ક્યાં જતા તે હજુ. રવિવારે મનપસંદ જીમખાના પર એસએમસીએ દરોડો પાડીને 187 જુગારીઓને દબોચી લીધા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે મનપસંદ જીમખાનાના સંચાલકોએ ડિજિટલ ઇન્ડિયાને એટલું સિરિયસલી લઈ લીધું છે કે તેમણે જુગારના વ્યવહારો પણ ઓનલાઈન કરી દીધા. 183 માંથી 9 લોકોને 4 દિવસના રિમાન્ડ મળ્યા. હવે સવાલ એ છે કે આ 9 લોકો જ કેમ? આમ તો જુગાર કેસમાં જામીન પોલીસ સ્ટેશનમાંથી જ મળી જતા હોય છે, તો આ લોકોને કેમ કોર્ટમાંથી રિમાન્ડ મળ્યા? મનપસંદ જીમખાના એટલે કે જુગારધામ કેવી રીતે શરૂ થયું? હવે કઈ નવી મોડસ ઓપરેન્ડીથી જુગાર રમાડવામાં આવી રહ્યા છે અને પોલીસ કર્મચારીઓની શું ભૂમિકા છે? આ સમગ્ર મુદ્દે ચર્ચા કરીશું લલકાર ન્યૂઝના એડિટર રીતેશ શાહ સાથે. પણ એ પહેલા અમારી લલકાર ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર, હું ચિંતન ઠાકર. તો રીતેશભાઈ, સૌથી પહેલા આપણે એ ચર્ચા કરીશું કે આ 9 આરોપીઓને જ કેમ પોલીસે રિમાન્ડ આપ્યા? તમને જણાવી દઉં ચિંતન કે આ 9 જ આરોપી જે છે એમાં મુખ્ય માસ્ટર માઇન્ડ આરોપી છે ગોવિંદ પટેલ ઉર્ફે ગામો. એ ગામો આખા ક્લબનું સંચાલન કરતો હતો અને ગામાએ આ જે બીજા એની સહિતના 8 લોકો છે એ 8 આરોપીઓ જે છે એ લોકોને ભાડે આપી દીધેલા, બધા અલગ અલગ ટેબલો કે જેમાં રમી રમાતી 13 પાનાની અને બીજા અન્ય જે જુગાર રમાતા હતા એ બધા એના સંચાલકો હતા. એટલા માટે એ લોકોને જામીન નથી આપવામાં આવ્યા અને કદાચ જવલ્લે જ કોઈ કેસમાં કોર્ટે રિમાન્ડ આપ્યા હોય. આ એમાંનો એક કેસ છે. એટલે ગોવિંદ પટેલ જે છે એ કુખ્યાત ગુનેગાર છે અને જુગાર રમવા અને રમાડવા માટે ટેવાયેલો છે. એટલે ગોવિંદ પટેલ ઉપરાંત સત્તાર વોરા, હુસેન સિપાઈ, લક્ષ્મણ પરમાર, દિનેશ ભાવસાર, કિશોર પઢિયાર, નારણ રાવલ, સલીમ મંસૂરી, આનંદ ઠાકોર, આ 9 જણાને રિમાન્ડ આપવામાં એટલા માટે નથી આપ્યા કે આ હેબિચ્યુઅલ ગુનેગારો છે અને આ લોકો જ જુગારધામ ચલાવતા હતા. મનપસંદ જીમખાના ખરેખર હતું. આ આનંદ પ્રમોદ કરવા માટેની એક ક્લબ બનાવવામાં આવી હતી, પરંતુ આ ક્લબની અંદર ક્લબની આડમાં હાઈકોર્ટને ગેરમાર્ગે દોરીને આની અંદર નિયમોનો સરેઆમ ભંગ થતો હતો અને ચોક્કસ જુગારધામ ચલાવવામાં આવતું હતું. એટલે શું નિયમો, કયા નિયમોનો, હાઈકોર્ટના કયા નિયમોનો ભંગ થયો? હાઈકોર્ટના નિયમો, હાઈકોર્ટમાં આ લોકોએ જે પરમિશન લીધી હતી એ પરમિશન 2011માં લીધી હતી અને પરમિશનમાં એવું જણાવવામાં આવ્યું હતું કે જે અહીં આવે છે બધા જે મેમ્બર્સ કે એ આનંદ પ્રમોદ ચેસ રમે, ફૂટબોલ રમે, કાર્ડ રમે, એ બધા પરમિશન એનાથી મનોરંજન મળે. એ લોકો પૈસાથી ના રમી શકે, પરંતુ આ ક્લબની અંદર પૈસાથી જુગાર રમાતો હતો અને બીજી કોઈ ગેમો નહોતી રમાતી. માત્ર ને માત્ર જે ટેબલ હતા 3 માળ 4 માળની બિલ્ડિંગ હતી આ મનપસંદ પહેલા, એ હવે 3 માળની થઈ ગઈ કારણ કે એ ગેરકાયદેસર હતી. જે તે વખતે એસએમસી ના ડીઆઈજી હતા નિર્લિપ્ત રાય, એ નિર્લિપ્ત રાયે ગેરકાયદેસર 4થો માળ ગેરકાયદેસર હતો એટલે તોડી નાખ્યો હતો અને આ 3 માળમાં એક માળની અંદર 10 થી 15 ટેબલ બેસાડવામાં હતા અને એક ટેબલની અંદર 6 થી 7 જુગારીઓને રમાડવામાં આવતા હતા. એટલે ટેબલના બધા જે અલગ અલગ માલિકો હતા, જે આપણે 9 લોકોની વાત કરી, એ 9 લોકો રોજના આ ગામાને જે છે ગોવિંદ પટેલ ઉર્ફે ગામાને એને 40,000 થી 50,000 રૂપિયા આપતા હતા. એટલા માટે એ લોકોને રિમાન્ડ નથી મળ્યા. 40 થી 50? હા, 40,000 થી 50,000 રૂપિયા પર ડે આપવામાં આવતા હતા. અને આમાં પોલીસ, જે તમે પોલીસના રોલની વાત કરો છો, તો પોલીસની પરમિશન વગર આ ક્લબ ચાલે જ નહીં. સૌથી પહેલી વસ્તુ, આ જે ક્લબ જે છે દરિયાપુર પોલીસ સ્ટેશન એ તો જવાબદાર છે જ. દરિયાપુર પોલીસ સ્ટેશનનો ડિસ્ટાફથી માંડીને પીઆઈ એ બધા તો ખરા જ, પણ એસીપી, ડીસીપી, જેસીપી ઉપરાંત પોલીસ કમિશનરની પણ સ્ક્વોડ છે, ક્રાઇમ બ્રાન્ચ છે, આ બધી પોલીસો ઊંઘતી હતી.
બરાબર. આટલી મોટી 187 દરરોજ 200 300 જણા જુગાર રમતા હતા. આ તમને ને મને ખબર છે, પોલીસને ખબર નથી. બરાબર. પરંતુ આની અંદર ભાગ બટાઈ થતી હતી અને પોલીસના અંદર લાખો રૂપિયાના ભરણ હતા. અગાઉ પણ મેં કીધું હતું કે મહિને 60 થી 70 લાખ રૂપિયાનું ભરણ પોલીસને મળતું હતું. એના કારણે આ ક્લબ ચાલતી હતી. 60 થી 70 લાખનું ભરણ. 60 થી 70 લાખ રૂપિયાનું દર મહિને ભરણ આ પોલીસને આપવામાં આવતું. નાણાંના હવાલા આંગળીયા પેઢીથી કરવામાં આવતા હતા. કઈ 5 આંગળીયા પેઢીનો આમાં સમાવેશ, મતલબ આમાં સંડોવણી છે? હું તમને પહેલા 5 આંગળીયા પેઢીના નામ આપી દઉં. એ એક છે આરકે આંગળીયા પેઢી, રમેશ કાંતિ આંગળીયા પેઢી, એચઆર આંગળીયા, પીએમ આંગળીયા માધુપુર અને પીએમ આંગળીયા કાલુપુર. આ 5 આંગળીયા પેઢી જે છે એ 5 આંગળીયા પેઢીમાં પૈસાના વ્યવહારો થતા હતા. આ ઉપરાંત આ વખતે આ લોકો કંઈક મોડસ ઓપરન્ડી નવી બનાવી હતી. એમાં રિસિપ્ટ પદ્ધતિ લાવ્યા હતા. એટલે કોઈ પણ વ્યક્તિ આવે આની અંદર પહેલા એવી સિસ્ટમ હતી કે જેટલા પણ જે એના મેમ્બર્સ હોય એના 2000 રૂપિયા ફી લેતા હતા અને 2000 ફીમાં 3 મહિના સુધી કે 6 મહિના સુધી એવો એ લોકોનો નિયમ હતો કે એ લોકો રમી શકે જુગાર, અને જે મેમ્બર હોય એ જ રમી શકે. એટલે એ જે મેમ્બર હોય એ સૌથી પહેલો આવે, એ આવે તો ક્યાં જાય? તો સૌથી પહેલું ટેબલ એક આ જે ક્લબ છે એની સામે એક મકાન છે. એ મકાનનો હજુ પોલીસે પણ ઉલ્લેખ નથી કર્યો. એસએમસીની જે દરોડો છે ને એ દરોડામાં એ લોકોએ પણ ઉલ્લેખ નથી કર્યો. એ મકાન છે, એ મકાનની અંદર મની ટ્રેલ, આની મની ટ્રેલ બહુ જોરદાર છે. તમે જેમ કીધું સોશિયલ મીડિયા કે એ મની ટ્રેલ જે છે કે રિસિપ્ટ, દાખલા તરીકે તમે 5 લાખ રૂપિયા આપે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જુગારીઓ ખેલી તો એને ખાલી 5000ની જ રિસિપ્ટ બતાવવામાં આવતી. 2 મીંડા કાઢી નાખવામાં આવતા હતા. જેમ કે 500 રૂપિયા છે તો કેટલા ગણવાના? 500 રૂપિયા તો 5 રૂપિયા, 500 રૂપિયા એટલે 5 5 રૂપિયા 2 કે મીંડા 5 કાઢી લાખ? નાખવાના. 5000 હોય તો 50 રૂપિયા. અચ્છા. હા, એવી રીતે આખી જે એ છે એવી રીતે આ લોકો પોલીસને ચકમો આપવા માટે આ પદ્ધતિ અપનાવી રહ્યા હતા. અને ઓનલાઈન પૈસા પણ લેતા હતા. જીપે થી લેતા હતા, પેટીએમ થી પૈસા લેતા હતા. અને જે મેં તમને કીધું કે સામે ઘર હતું, આ 3 માળની જે બિલ્ડિંગ છે એની સામે એક ઘર છે, ત્યાં આગળ આ લોકોના 2 કેશિયર હતા. એ 2 કેશિયરો 5 લાખ રૂપિયા કોઈ પણ વ્યક્તિ આપે તો એને 5000 રૂપિયાની રિસિપ્ટ આપતી. એ જુગારીઓને પણ ખબર, કારણ કે 2 મીંડા એ ના બતાવે એટલે પૈસા ઓછા દેખાય. એટલે એ રિસિપ્ટ જે છે એ રિસિપ્ટ 5000ની આપતી હતી. અને એ પૈસા જે કેશ લેતા હતા ને એ પૈસા ક્યાં જતા હતા હજુ પોલીસ પણ એમ કહે છે કે અમે આ નાણાંનો વ્યવહાર ક્યાં અને કેવી રીતે થતો હતો એની અમે તપાસ કરીએ છીએ. પણ ખરેખર ત્યાં આગળ જે મકાન છે ને એ મકાનમાં જ આ પૈસા મૂકવામાં આવતા હતા અને ત્યાંથી જ એની હેરાફેરી થતી હતી. એટલે આ રીતે આખું જે ચક્કર ચાલે છે. અને ગોવિંદ પટેલની પાસે જે છે એની પાસે જે પોલીસવાળા છે, પોલીસની ફોજ લાગેલી છે. 1-2 પોલીસનું આ કામ નથી. ઘણા અધિકારીઓને પણ હપ્તા જતા હતા. અધિકારીઓ હેન્ડ ટુ હેન્ડ લેતા હતા. અગાઉ પણ મનપસંદમાં ડોલરમાં હપ્તા ચૂકવતા હતા. હા, ડોલરમાં. જ્યારે 2021માં આ મનપસંદ જુગારધામમાં રેડ પડી હતી ત્યારે જે તે અધિકારીઓ ડોલરમાં પૈસા લેતા હતા હપ્તાના. કારણ કે એ લોકોને ડોલર બહુ ઈઝી પડતા હતા. એ કંઈ પણ હોય પણ ટૂંકમાં ડોલરમાં પૈસા લેતા હતા. એટલે મનપસંદ ક્લબ એમને એમ નથી ચાલતી, પોલીસની મહેરબાનીથી જ ચાલે છે. અને એવું કહેવાય છે કે પોલીસની બધી સેવાઓ કરે, જેમ કે રથયાત્રા આવે કે બીજું કંઈ પણ હોય, કોરોના હતું એમ કે કોરોનામાં કોઈ બાટલા આપે છે, આમ તેમ, એ બધું જે બતાવવામાં આવે છે ને, હાથીના દાંત બતાવવાના અલગ છે ને ચાવવાના અલગ છે. બરાબર. એટલે જે ગામો જે છે ને, ગામાને ગાઈડ કરનાર પણ પોલીસવાળા છે. કારણ કે પોલીસ જ એને કાયદાકીય એ આપે છે. જ્યારે 2000 આ લોકોએ સૌથી પહેલી 2011માં આ ક્લબ જે છે એ રજીસ્ટર કરાવી હતી. અને એમાં 3 નામ હતા. એ લોકોએ અલગ જ આખો એ લોકોનો હેતુ હતો. એ લોકોને એમ હતું કે આ ક્લબને આપણે એન્જોયમેન્ટ માટે, આનંદ પ્રમોદ માટે કરીએ. શરૂઆત કેવી રીતે થઈ? શરૂઆતમાં એટલે આરઓસીમાં આ લોકોએ કંપની રજીસ્ટર કરાવી હતી 2011માં. 15 સપ્ટેમ્બર 2011 મને ચોક્કસ ખબર છે. બરાબર છે. એમાં જે મેઇન જે ડાયરેક્ટર છે, 3 ડાયરેક્ટર, એમાં પહેલું નામ છે સુનિલ દિનેશભાઈ પંચાલ, ચિરાગ ભૂપેન્દ્રભાઈ પટેલ, અને ત્રીજું નામ છે માર્ટિન શેખ. અને એમાં એડ્રેસ લખવામાં આવ્યું હતું રેવાબા ભવન, દરિયાપુર ટાવર પાસે, દરિયાપુર. ગામાનો જન્મ કઈ રીતે થયો? તો ગામો જે છે ઘનશ્યામ ઢોલિયો કરીને વલ્લી મટકા કિંગ હતા. એ હમણાં એક્સપાયર થઈ ગયા થોડા સમય પહેલા જ.
એને ઘનશ્યામ ઢોલિયો બનવું હતું. ઘનશ્યામ ઢોલિયો દરિયાપુરનો રાજા કહેવાતો, કિંગ ગણાતો. મટકા કિંગ. હા, મટકા કિંગ. જી. જેમ પિક્ચરોમાં નથી હોતું હિન્દી મૂવીમાં કે કોઈ ક્રિમિનલ હોય પણ આખા વિસ્તારનો રાજા હોય ને વિસ્તારની બધી રોજીરોટી પૂરી પાડતો હોય જી. અને બધા છોકરાઓને નોકરી ધંધા આપતા લોકોને હોય. લૂંટીને મસીહા હા, બને. લોકોને લૂંટીને મસીહા બને. એ જ રીતે આ ઘનશ્યામ ઢોલિયો એટલે ગામો જે છે, ગામાનું સપનું એવું હતું કે મારે ઘનશ્યામ ઢોલિયો બનવું છે. એટલે ગામા એ 2008 થી ઘનશ્યામ ઢોલિયાની પાસે એજન્ટ તરીકે એ વલ્લી મટકાનું કપાવતો હતો. ધીરે ધીરે એને જુગારમાં હાથકંડો અજમાવ્યો એનો, અને જુગારની અંદર પછી એને ફાવટ વધારે આવી ગઈ. એટલે 2008માં જ્યારે એને ચાલુ કર્યું ને એ જ વખતે રેડ પડી. જી. રેડ પડી દરિયાપુર પોલીસની. અને દરિયાપુર પોલીસ પર એ વખતે એલિગેશન કરવામાં આવ્યા કે ભાઈ પોલીસ અમે જે છે રમત રમીએ છીએ, કે ભાઈ ચેસ રમીએ છીએ, કે ચેસ રમીએ છીએ, કે કેરમ રમીએ છીએ, ચેસ રમીએ છીએ, કે કાર્ડ રમીએ છીએ, તો પોલીસ અમને હેરાન કરે છે. હાઈકોર્ટમાં આના માટે. હાઈકોર્ટમાં રીટ કરવામાં આવી હતી. અચ્છા. અને એમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો. એટલે જેથી પોલીસ કમિશનરથી માંડીને દરેક સ્થાનિક દરિયાપુર પીઆઈ, એ વખતે દરિયાપુર પીઆઈ ને બધાને નોટિસ ફટકારવામાં આવી હતી. અને હાઈકોર્ટે એવો હુકમ કર્યો હતો કે ભાઈ આ લોકો જો ખરેખર પેલું એમ કે ગેમિંગ કરતા હોય, આનંદ પ્રમોદ કરતા હોય તો એમને હેરાન કરવા નહીં તો અમે એક્શન લઈશું, પોલીસ સામે એક્શન લઈશું. અચ્છા, હાઈકોર્ટે એવું કહ્યું. હા, હાઈકોર્ટે કીધું. એટલે દરેક વખતે આ ગામા એન્ડ કંપની જે છે એ દરેક વખતે એ જ બતાવતી કે ભાઈ અમારી પાસે હાઈકોર્ટનો આ રૂલ છે, અને હાઈકોર્ટના નામે ડરાવતા હતા. ખરેખર હાઈકોર્ટને પણ એ લોકો ગેરમાર્ગે દોર્યા હતા. અચ્છા. પરંતુ કેડી ખાંભલા કરીને એક પીઆઈ છે, બરાબર છે, એ વખતે દરિયાપુરમાં, અને એમને એફિડેવિટ કર્યું હાઈકોર્ટમાં કે આ 2011માં ચાલુ થઈ ને એ પહેલા આ લોકો ઉપર કેસ થઈ ગયેલા છે. દરિયાપુર પોલીસે બી પણ ફરિયાદો દાખલ કરી હતી. જે તે વખતે ક્રાઇમ બ્રાન્ચે પણ ફરિયાદો દાખલ કરી હતી. એટલે એમ કે તમે જે કહો છો કે આ મનોરંજન કરવા માટે, પણ મનોરંજન નથી કરતા, અને અમારી પોલીસ એમને ડિસ્ટર્બ નથી કરતી, પરંતુ એમને સ્ટેટ કંટ્રોલમાંથી અથવા બીજા બધા અલગ અલગ પોલીસ કંટ્રોલ રૂમમાં ને બધે અલગ અલગ જગ્યાએ મેસેજ આવે છે. એટલે અમે ખરાઈ કરવા આવીએ છીએ, તપાસ કરવા આવીએ છીએ. અમે એમને જે છે ખેલીએ, કોઈ પણ ખેલીને હેરાન નથી કર્યા, પણ અમારી જે આવે જે ફરિયાદ આવે તેની તપાસ કરવા માત્ર જતા હતા. અરજી આવે એટલે અમે તપાસ કરતા હતા કે ખરેખર શું ચાલી રહ્યું છે એનું અમે સર્ચ કરતા હતા. અચ્છા. એટલે અને આ ઉપરાંત એ લોકો એવું કહેતા હોય કે ભાઈ અમે ખાલી માત્ર મનોરંજન કરીએ, પણ મનોરંજન નથી કરતા. એ લોકો ત્યાં જુગારધામ જ ચલાવતા હતા. આવા પુરાવા કેડી ખાંભલા જે છે એમને હાઈકોર્ટમાં આપ્યા. અચ્છા. બરાબર છે. અને પછી હાઈકોર્ટે થોડું આકરું વલણ કર્યું, અને પછી આ લોકોને કીધું, જુગારિયાઓને, જે ગામા એન્ડ કંપની હતી, હા, એ ગામા એન્ડ કંપનીને કીધું કે ભાઈ તમે જે તમારી જે તમે કહો છો એવું નથી, આખું અલગ વસ્તુ છે, તમે કહો છો એનાથી વિપરીત છે. અને 2013માં ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડ્યો ત્યારે 12 આરોપીની ધરપકડ કરી હતી. 2013 શરૂ થયાના 2 વર્ષ પછી. હા, શરૂ થયા. એ વખતે 3,97,849 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત થયો હતો. આ ઉપરાંત 2017માં પણ દરિયાપુર પોલીસે રેડ કરી હતી. એમાં 66 જુગારિયાઓની ધરપકડ કરી હતી. એમાં 5,16,475 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 2018માં પણ 17 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, અને 12,430 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. જ્યારે 2011માં આ જે કંપની બની મનપસંદ જીમખાના, એ વખતે ગામાને સેક્રેટરી તરીકે લેવામાં આવ્યો હતો. એટલે અને પછી 2019માં આટલા કેસ થયા એની સામે, સોરી હું તમને કહેવાનું ભૂલી ગયો, સૌથી પહેલો 8 જુગારિયાઓનો પકડ્યા હતા, અને એ 8 જુગારિયાઓને પકડ્યા હતા, અને 6,800નો મુદ્દામાલ જે તે વખતે રિકવર થયો. અને એ છે 2011માં સૌથી પહેલો કેસ. 2011માં? હા, સૌથી પહેલો 2000 એ વર્ષથી જ આ પંકાયેલી છે જુગાર રમવા માટે. અને એમ કે એની ક્રિમિનલ હિસ્ટ્રી આવે છે. એટલે ઘનશ્યામ ઢોલિયાનું ઘનશ્યામ ઢોલિયો નહીં, ગોવિંદ પટેલ ઉર્ફે ગામાનું 2019માં સેક્રેટરી પદેથી રાજીનામું લઈ લીધું. એવી હાઈકોર્ટમાં આ લોકોએ રજૂઆત કરી. એટલે પછી હાઈકોર્ટે એ લોકોને મંજૂરી આપી. પણ એ લોકોને એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમે આની અંદર એન્જોયમેન્ટ માટે, આનંદ પ્રમોદ માટે રમજો. એટલે પણ આનંદ પ્રમોદ ખરેખર થતો નતો, ખરેખર જુગારધામ જ ચાલતો હતો. અને એના વતી કનક ચંદ્રકાંત પટેલ એના ડાયરેક્ટરો વતી ઓથોરાઇઝ સિગ્નેચર પર્સન હતો, અને એના નામથી જ એફિડેવિટ કરવામાં આવતી હતી. એટલે ગેમ રૂમ, કેરમ, બેડમિન્ટન, ચેસ, કાર્ડ રૂમ, આવું બધું અલગ અલગ એને
એટલે આ બધી જે ગેમો 9 બધા. હા. ટેબલ આ 9 આરોપી પકડાયા એની મુખ્ય ભૂમિકા કેવી રીતે 9 ટેબલ એ લોકો બુક કરતા હતા કે શું હતી આ લોકોની મુખ્ય ભૂમિકા કેવી રીતે હતી? મુખ્ય ભૂમિકામાં મેં તમને જે કીધું એ રીતે ગોવિંદ પટેલ ઉર્ફે ગામો જે છે જી. એ ગામો માસ્ટર માઇન્ડ છે, અને ગામાએ આ જે સત્તાર વોરા છે, હુસેન સિપાહી છે, આ બધાને ભાડે ટેબલો આપેલા હા હતા કે ભાઈ 10 કે 12 જણનું એક ટેબલ બેસે તો એ ટેબલનો કોણ, તો એમ કે ભાઈ આનો સત્તાર વોરા, એટલે સત્તાર વોરા એને એ ટેબલ પેટેના ભાડા આપે. એટલે એ ટેબલ એ 17 વોરા હા. અને એની અંડરમાં એ ટેબલ પર જે પણ રમે હા જ્યારે પણ રમે હા. એની જોડેથી એ લોકો નાણાં ઉઘરાવતા. હા, નાણાં ઉઘરાવતા હતા. ઓકે. એ ગામો ઉઘરાવતું હતું. અચ્છા. બરાબર, મેં તમને કીધું કે 30 થી 40 હજાર રૂપિયા હમ પર ડે લેતા હતા. એટલે એ એક ટેબલના આવી હા રીતે અલગ ટેબલ ઉઘરાવે હા ઉઘરાવતા હતા. ટેબલ દીઠ નાણાં ઉઘરાવતા. હા, નાણાં ઉઘરાવતા હતા. જી. અને મેઇન જે વાત કરીએ તો આ ક્લબ જે છે, આ ક્લબના 5 જેટલા ભાગીદારો છે. ગામો પટેલ તો છે જ, આ ઉપરાંત બોબી પટેલની વચ્ચે ધરપકડ થઈ હતી, અને એ વખત પણ મનપસંદ જુગારધામનું નામ ખુલ્યું હતું, અને એ વખતે પીઆઈ ઉપર પણ કાર્યવાહી થઈ હતી. જે તે જી. વખતના પોલીસ ઇન્સ્પેક્ટર હતા દહિયા કરીને, એ દહિયા ઉપર પણ કાર્યવાહી કરવામાં આવી હતી. કારણ કે બોબી પટેલ અને એક બીજા છે મૂળરાજસિંહ રાણા ઉર્ફે મુળુબા, એવું કહેવાય છે કે આ પોલીસ કર્મચારી છે, પણ ખરેખર પોલીસ કર્મચારી નથી. આ મુળુબા રાણા જે છે એનો હિસ્ટ્રી તમે ચેક કરો તો ખૂબ જ એની હિસ્ટ્રી નેગેટિવ છે, અને એની ઉપર ઘણા ક્રાઇમના ગુના દાખલ થયેલા છે. બધી ક્લબો જ્યાં ચાલતી હોય, ઈસનપુરમાં અરવિંદ ઉસ્તાદની ક્લબ ચાલતી હતી, આ અરવિંદ ઉસ્તાદની ક્લબમાં પણ એની ભાગીદારી હતી. આ ઉપરાંત વાસણ ગામ છે ગાંધીનગર પાસે, ત્યાં આગળ પણ 2025માં જે તે વખતના એલસીબી ગાંધીનગર એલસીબી પીઆઈ ડીબી વાળાએ રેડ કરી હતી, અને એનો સંચાલક પણ આ મુળુબા રાણા જ હતો. એટલે એવી વાત બજારમાં ચાલી રહી છે કે આ જે મેઇન છે ગામો, એ ગામો ઇકોનોમિકલ રીતે ઘણો તૂટી ગયો હતો, અને લગભગ એને 25 થી 30 કરોડ રૂપિયાનું દેવું છે. એટલા માટે કેટલાય પોલીસવાળાએ એને ફાઇનાન્સ કરેલું છે. મેં પહેલા વાત કરી એમ પોલીસની એજન્સીઓના કરોડ 2 કરોડ રૂપિયા પોલીસ કર્મચારીઓ આપીને ચાલુ કરાવડાયેલી. એવી રીતે મુળુબા જે છે, મુળુબા બી પણ મેઇન ફાઇનાન્સર હતો, અને જ્યાં ક્લબ ચાલુ થાય ત્યાં મુળુબાનું નામ હોય ને હોય જ. એટલે આ પછી બીજું નામ છે સતીશ બળદેવભાઈ ઠક્કર. એ સતીશ ઠક્કર પણ ખૂબ જ હોશિયાર ગુનેગાર છે. આ રેડ પડી એટલે ભાગી ગયો, અને એને ભાગવાની સલાહ પણ પોલીસે જ આપી. એના કોઈ ગોડફાધર છે પોલીસ કર્મચારી વિરેન્દ્રસિંહ કરીને, અને વિરેન્દ્રસિંહની સલાહના કારણે એ ત્યાં આગળ ભાગી ગયો. આ ઉપરાંત બીજું એક નામ છે મુન્ના ખત્રી. મુન્નો ખત્રી જે છે હાલ કેનેડા ફરાર થઈ ગયો છે. એના સામે પણ રેડ કોર્નર નોટિસ નીકળેલી છે. અને બોબી પટેલ જે ડીંગુચામાં જે લોકો ડીંગુચાના લોકો જે ફોરેન જતા હતા અમેરિકા, એજન્ટ થ્રુ હા કબૂતરબાજી. હા, અને એમાં એ કબૂતરબાજીનું જે રેકેટ ખુલ્યું હતું એમાં બોબી પટેલની ધરપકડ થઈ હતી. અને બોબી પટેલ જે કબૂતરબાજીના પૈસા આવતા હતા એ પૈસા મનપસંદ ક્લબમાં નાખતો હતો. અચ્છા. હા, એટલે એટલે લાખો કરોડોનું રોકાણ પણ લાખો મનપસંદમાં જ કરતો. હા એની અંદર કરતો હતો. એટલે આ કરોડો અબજો રૂપિયા આની અંદર જો પોલીસ તપાસ કરશે તો હવાલા કૌભાંડ બી નીકળશે, અને ખરેખર હવાલા કૌભાંડ છે જ. અને આ આંગળીયા પેઢીઓને દર વખતે સરકાર એવું કે પોલીસ કે આંગળીયા પેઢી કાયદેસર કઈ આંગળીયા પેઢીનું હકીકતનું લાયસન્સ શું, મને તો એ જ ખબર નથી પડી કે તમે લાયસન્સ બતાવો. કયા બે રોકટોક કરોડો રૂપિયાના વ્યવહારો ચાલે છે, કેમ ચાલે છે? સરકારના મંત્રીઓ મળેલા છે, ઘણા ભાજપના નેતાઓ, મારે નહોતું બોલવું પણ ભાજપના નેતાઓ, વીએચપીના નેતાઓ, કોંગ્રેસના નેતાઓ, આ બધા જ આ ક્લબની આગળ પાછળ જોડાયેલા હોય છે. એટલે આ ક્લબો એટલી પોલીસ ચલાવે એવું નથી, પણ એટલા રાજકારણીઓ પણ એટલા જ મળેલા હોય છે, અને એમના કારણે જ આ ક્લબો ચાલી રહી છે, અને એ લોકોના ખર્ચા નીકળતા હોય છે. 2011માં તો દરોડો પડ્યો ત્યારે આખી પીસીબી સહિતની કદાચ એજન્સી સ્ક્વોડને વિડ્રો વિડ્રો કરી કરી દીધો. હતી. હા, તો આ વખતે કયા પોલીસ કર્મચારીઓ પર કે અધિકારીઓ પર શું પગલાં લેવાઈ શકે છે? હમણાં અમે તપાસ કરી તો એકચ્યુઅલી એસએમસીએ રિપોર્ટ કરવાનો હોય આ રેડ પડે એટલે, કે ભાઈ કેટલા પોલીસ કર્મચારીઓ કે અધિકારીઓ જવાબદાર છે, અને એમને ક્યાં બેજવાબદારી રાખી છે, અને એમની ક્યાં તૂટ છે, એમ ક્યાં શું ભૂલ છે, એ બધો જ રિપોર્ટ એસએમસીએ કરવાનો હોય છે. હજુ 2 દિવસ થયા, હજુ સુધી એસએમસીએ રિપોર્ટ કર્યો નથી. રિપોર્ટ કરશે પછી એક્શન લેવાશે, 100% લેવાશે. અને દર વખત કેવું છે કે ગઈ વખત આપણે વાત કરી હતી કે ભાઈ સંજય શ્રીવાસ્તવ હતા, એ વખતે 20 થી 25 પોલીસ કર્મચારીઓને પીઆઈ સહિતના સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. એટલે પીઆઈ થી ઉપર જતી જ નથી. સરકાર એમ કહે છે કે અમે ડીસીપીને કરીશું, ડીએસપીને કરીશું,
પણ હજુ એક પણ એવો એ કિસ્સો નથી બન્યો ગુજરાતમાં મારી ધ્યાન પર, મને ખબર છે ત્યાં સુધી. એટલે ખરેખર જો એસીપી ડીસીપી જે પણ અધિકારીઓ આવતા હોય, બરાબર છે, એ લોકોને પણ એ લોકો વિરુદ્ધ પણ કાર્યવાહી થવી જ જોઈએ. જો ખરેખર સરકાર પારદર્શિતાની વાતો કરતી હોય તો આ મનપસંદ જુગારધામમાં પણ જેટલા પણ અધિકારીઓ હોય એ અધિકારીઓ સામે પણ કાયદાનો કોયડો વીંઝવો જોઈએ. જી આભાર રીતેશભાઈ. હવે સવાલ એ છે કે જીમખાનાની આડમાં ચાલતું મનપસંદ જુગારધામ બંધ થશે કે થોડા સમય પછી ફરી આ જ પ્રકારે આવી જ ઘટનાનું પુનરાવર્તન થશે? પોલીસના ઉચ્ચ અધિકારીઓ પર હવે શું પગલાં લેશે? કેટલા લોકોનો ભોગ લેવાશે? તમારું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.